કહેવાય છે કે સાચો પ્રેમ હંમેશા હૃદયમાં રહે છે, પરંતુ જ્યારે આ પ્રેમ તૂટે છે ત્યારે વ્યક્તિનું બધું જ તૂટી જાય છે। આ વાર્તા માત્ર હૃદય તૂટવાની નથી, પરંતુ હૃદયમાં દટાયેલી અસંખ્ય લાગણીઓની છે। આયુષ અને નંદિતાનો પ્રેમ કોલેજ લાઈફથી શરૂ થયો હતો। બંને એકબીજા માટે સર્વસ્વ હતા। નંદિતાનો ખુશખુશાલ સ્વભાવ અને આયુષનું શાંત વ્યક્તિત્વ તેમને એકબીજાના પૂરક બનાવતા હતા। બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ તેમની વાર્તામાં એક વળાંક આવ્યો જેણે બધું બદલી નાખ્યું। કોલેજ પૂરી કર્યા પછી આયુષે એક બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી લીધી અને નંદિતાએ તેના આગળના અભ્યાસ માટે વિદેશ જવાનું નક્કી કર્યું। બંનેએ વચન આપ્યું હતું કે અંતર તેમના સંબંધોને કમજોર નહીં કરે। નંદિતા વિદેશ ગઈ અને શરૂઆતમાં બધું બરાબર હતું। રોજના વિડિયો કોલ્સ, મેસેજ અને ક્યારેક સરપ્રાઇઝ ગિફ્ટ તેમના પ્રેમને મજબૂત બનાવી રહી હતી। પણ ધીમે ધીમે નંદિતાનો જવાબ મોડો મળવા લાગ્યો। આયુષને ખબર પડી કે નંદિતા બદલાઈ રહી છે। એક દિવસ નંદિતાએ કહ્યું, આયુષ, મને હવે સંબંધોમાં ગૂંગળામણ લાગે છે। કદાચ આપણે થોડો સમય બ્રેક લઈએ। આ વાતથી આયુષને દુઃખ થયું। તેણે નંદિતાને કારણ પૂછ્યું, પણ નંદિતા ચૂપ રહી। આયુષે નંદિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેને ટાળવા લાગી। એક દિવસ આયુષે સોશિયલ મીડિયા પર એક ફોટો જોયો, જેમાં નંદિતા બીજા છોકરા સાથે હસતી હતી। આયુષનું દિલ તૂટી ગયું। તેણે નક્કી કર્યું કે તે સત્ય જાણ્યા વિના આરામ કરશે નહીં। આયુષે તેના મિત્ર અંકિતની મદદ લીધી અને નંદિતાના જીવનના તળિયે જવાનો પ્રયાસ કર્યો। તપાસ કરતા આયુષને ખબર પડી કે નંદિતા બીજું કોઈ નહીં પણ તેનો જૂનો કોલેજ મિત્ર અર્જુન હતો। અર્જુન છેતરપિંડી કરીને નંદિતાને પોતાની નજીક લાવ્યો હતો। અર્જુનનો ખરો હેતુ માત્ર નંદિતાનો ઉપયોગ કરવાનો હતો। જ્યારે આયુષને આ સત્ય ખબર પડી તો તેણે નંદિતાને ફોન કર્યો। તેણે કહ્યું, નંદિતા, મેં ક્યારેય તારી પાસેથી કંઈ માંગ્યું નથી, પણ શું તારા પ્રેમના બદલામાં મને આ મળ્યું છે? નંદિતાએ રડતા રડતા કહ્યું, આયુષ, મને માફ કરો। અર્જુને મારી નબળાઈનો ફાયદો ઉઠાવ્યો। હું તને સમજાવી ન શકી। આયુષ નંદિતાને માફ કરી દે છે, પરંતુ તેમના સંબંધોનું એ કડવું સત્ય તેમની વચ્ચે હંમેશ માટે દિવાલ બની જાય છે। થોડા મહિના પછી અર્જુનનું સત્ય જાહેર થાય છે અને નંદિતાને તેની ભૂલનો અહેસાસ થાય છે। તેણીએ આયુષને ફરીથી સંબંધ શરૂ કરવા કહ્યું, પરંતુ આયુષે કહ્યું, જે તૂટ્યું છે તેને સુધારવાની કોશિશ કરવી નકામી છે। પ્રેમ હજી છે, પણ વિશ્વાસ તૂટી ગયો છે। ક્યારેક જીવન આપણને એવા મુકામ પર લાવે છે જ્યાં પ્રેમ અને દર્દ એક સાથે આવે છે। આ વાર્તા માત્ર હૃદયભંગની નથી, પરંતુ તે પીડા વિશે છે જે હંમેશા કોઈની અંદર જીવંત રહે છે। જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।